નમસ્કાર. શુક્લ પરિવાર તરફથી મધ્યાંતર પછી આપ સૌ આમંત્રિતોનું ફરી એકવાર હું સ્વાતિ શશાંક ફડનીસ સ્વાગત કરું છું અને ખાસ તો ધન્યવાદ તમામ દર્શકોનું કે જેમણે પોતાના મોબાઈલ ફોન્સને થોડો સમય માટે ચૂપ કે શાંત કરી દીધા. ક્યાંક સરસ વાંચેલું કે વિદ્યા એ બહારથી અંદર ગ્રહણ કરવાની હોય છે અને કળા એ અંદરથી બહાર પ્રદર્શિત કરવાની હોય છે. એટલે કલાકારે તો જન્મવું જ પડે. કદી કોઈને ઈચ્છીને કલાકાર ન બનાવી શકાય. હા, જન્મજાત કળાને તાલીમથી અને ગુરુ કૃપાથી માંજવાની હોય, ઉજળી કરવાની હોય. નાનકડી ખ્યાતિ કદાચ મોરના ઈંડાની જેમ માતા નિરાલી પાસેથી જન્મજાત નૃત્યના સંસ્કારો લઈને આવી. પછી તેને શુક્લ કુટુંબનો મોકળાશ ભર્યો ખીલવાનો અને ઉજવણીનો એક સરસ માહોલ મળ્યો. નિરાલી સાથે દૂધનું બીકર લઈને ક્લાસમાં જતી બેઠેલી ખ્યાતિ કોણ જાણે ક્યારે નૃત્ય ક્ષેત્રે પગરણ માંડ્યા એણે, અને આજે આપણે સૌએ તેને નિહાળી એક કુશળ નૃત્યાંગના તરીકે. ખ્યાતિએ તબલા જેવું વાદ્ય કે જે છોકરીઓ માટે ઘણું અનકોમન છે તે પણ શીખ્યું. તેની 5 પરીક્ષાઓ પણ સફળ રીતે પાસ કરી. અભ્યાસમાં હંમેશા અવ્વલ રહેતી ખ્યાતિ ખૂબ સુંદર ચિત્રકાર પણ છે. તેનું એક બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્ર દિલ્હી મોકલવામાં આવ્યું હતું શંકર્સ પેઇન્ટિંગ કોમ્પિટિશન માટે, અને આપણને સૌને ગર્વ થાય એવી એક કોમેન્ટ ત્યાંથી આવી કે આટલું સુંદર ચિત્ર આટલી નાની બાળકીનું ન હોઈ શકે. થેન્ક યુ. તો આવી બહુમુખી પ્રતિભા છે ખ્યાતિ, અને એટલી જ ટેલેન્ટેડ અને મીઠડી છોકરી આજની બીજી નૃત્યાંગના વૃંદા. પોતાના ફ્રેન્ડ્સ અને કઝિન્સ સાથે ફેમિલી ફંક્શન્સમાં એ ફિલ્મી ડાન્સ કે બ્રેક ડાન્સ કરતી, પણ માતા સ્વાતિ શુક્લના આગ્રહથી સ્કૂલના ફંક્શન્સમાં તો હંમેશા શ્લોક, સ્તુતિ કે ભજન પર જ નૃત્ય કરતી, અને એમાંથી જ તેને જાગી ક્લાસિકલ નૃત્ય શીખવાની ખેવના. 7 વર્ષની કપરી તાલીમ પછી આજે આપની સમક્ષ આવી એક સફળ અને કુશળ નૃત્યાંગના તરીકે. વૃંદાએ પણ વડોદરાના ઘણા સ્ટેટ લેવલની અને સિટી લેવલની પણ ઘણી ડાન્સ કોમ્પિટિશન્સમાં ભાગ લીધો અને ઘણા બધા ઇનામો મેળવ્યા. આજે ખ્યાતિ અને વૃંદા બંને શિષ્યાઓએ ભરતનાટ્યમની નૃત્ય કલા તેમના ગુરુ ડૉક્ટર જયંતી ચાંદોરકર પાસેથી વિદ્યારૂપે ગ્રહણ કરી. કળાના રૂપમાં તેમણે પોતે જે શીખ્યું, સમજ્યું તેમાં એક પોતાનું તત્વ ઉમેરીને, પોતાપણું ઉમેરીને આપ સૌની સમક્ષ રજૂ કર્યું તો ડૉક્ટર ગુરુ ચાંદોરકરને પણ આનંદની સાથે ગર્વ તો થતો જ હશે. હું વિનંતી કરીશ ડૉક્ટર ચાંદોરકરને કે આજના આ પ્રસંગે તેમના મનોભાવો આપની સમક્ષ વ્યક્ત કરે. ડૉક્ટર ચાંદોરકર. वृंदा और ख्याति का इतना अच्छा परिचय स्वाति ने दे ही दिया है. ज़्यादा तो मैं क्या कहूँ, वो मेरी शिष्याएं हैं और उससे भी पहले वो निराली की शिष्याएं हैं जो मेरी बहुत पहले मेरी शुरू की बैच की मेरी स्टूडेंट थी. और स्टूडेंट तो नहीं कहूँगी, लेकिन उस सभी बैच के बच्चे, उस बैच के सभी मेरे बच्चे, वो मेरी बेटियाँ और एक मेरा पुत्र ऐसे हैं. तो आज ख्याति सिर्फ मेरी शिष्या ही नहीं, लेकिन इंग्लिश में कहेंगे तो शी इज़ माई ग्रैंड डॉटर एंड माई ग्रैंड स्टूडेंट ऑल्सो. छुटपन से ही जिसको कला वारसा में मिली हो, वैसे ख्याति और वृंदा दोनों ही. वृंदा को तो बहुत छुटपन में मैंने देखा था, उसको एक ऐसे ही क्या इसकी निराली के ही फैमिली में डांस करते हुए, तभी मैंने निराली से कहा था कि बहुत सुंदर डांस कर सकेगी, तुम उसको करवाना. तो आज शायद मेरे नसीब में लिखा था उन दोनों को इतना आगे तक ले जाना. चाहूँगी कि वो और आगे भी जाएं, और आप सभी गुरुजनों और ऑडियंस की इच्छाएं और आशीर्वाद उनको आप दीजिए. किसी भी घर के उत्सव में सिर्फ उत्सव मूर्तियाँ होती हैं, वही मेहनत करती हैं, ऐसा नहीं. गुरु की तरह मैंने भी बहुत मेहनत की, क्योंकि नई नई चीज़ें सेट करना, सिखाना बहुत मुश्किल काम होता है. और साथ में उनकी स्कूल, उनके अलग अलग ट्यूशन्स, उनके साथ में एडजस्टमेंट एक बहुत सिखाने से भी बहुत बड़ी मुश्किल होती है वो.
और जब लड़कियां होशियार हों तो फिर हम लोग बहुत दुखी हो जाते हैं उन मामलों में। तो वो सब संभाल के उन दोनों ने बहुत मेहनत की, और साथ ही मैं उनके परिवारजनों को भी बहुत बड़ा थैंक्स कहना चाहूँगी कि उन्होंने इतना उन लोगों को बढ़ावा दिया और इतना साथ दिया। ख्याति के पिता सुधीर, उसकी माँ निराली, और वृंदा के पिता कमलेश भाई और स्वाति, चारों ने जो हमारे पीछे दौड़ भाग की है, मैं सच में हैट्स ऑफ टू देम। और शायद बड़ौदा की पब्लिक है ऐसी कि जिनमें ऐसे पेरेंट्स मिलते भी हैं, और मैं चाहूँगी कि वो ऐसे मिलते रहें, मुझे ही नहीं और लोगों के भी। तो आज इस आरंगेत्र के पर्व पे मेरी तरफ से एक छोटा सा सर्टिफिकेट तो नहीं कहूँगी, लेकिन निहारिका की तरफ से उनके इस आरंगेत्र की स्मृति में एक मोमेंटो देना चाहूँगी। तो मैं ख्याति और वृंदा को स्टेज पे बुलाती हूँ और मीशा से रिक्वेस्ट करती हूँ। मैं साथ में रिक्वेस्ट करूँगी निराली और सुधीर की रिप्रेजेंटेटिव निराली और स्वाति और कमलेश की रिप्रेजेंटेटिव स्वाति को स्टेज पे 2 मिनट के लिए। हाँ, निराली और स्वाति। शायद सभी अरंगेत्र में नहीं होता होगा, लेकिन मैं मेरी अंतरंग की इच्छाओं से, बहुत प्यार से, बहुत आशीर्वाद से इन दोनों को एक मेरी ओर से उनको एक मोमेंटो तो नहीं कह सकती, मेरी यादगार देना चाहूँगी। ખરેખર આ લોકો ખૂબ ખૂબ તાળીઓના હકદાર છે, કારણ કે છોકરીઓ થોડી મૂડી તો હોય અને ઉપર એમાં જ્યારે કલાકાર દીકરી હોય ત્યારે એના મૂડથી માંડીને મેકઅપ સુધી બધો ખ્યાલ આ બંને જણે રાખ્યો છે, માટે જોરદાર તાળીઓ આ બંને માટે કરો. અને જોરદાર તાળીઓ સુધીર અને કમલેશ માટે પણ, કે પોતાનો બધો બિઝનેસ સંભાળીને આ બધા તાલ પર નાચવાનું એક બહુ જ મુશ્કેલ કામ છે. તો થેન્ક્સ ટુ બોથ ઓફ ધેમ એન્ડ થેન્ક્સ ટુ નિરાલી અને સ્વાતિ. અને બધાની ઈચ્છા છે કે સુધીર અને કમલેશભાઈ આવે ઉપર. પ્લીઝ સુધીર. આ અમારા એજન્ડામાં હતું નહીં, પણ મારી એવી ઈચ્છા હતી. કોંગ્રેટ્સ બેઉ જણને, દીકરીઓને એવો ઉત્સાહન આપતા રહેજો એવી મારી ઈચ્છા. નમસ્તે. હું કંઈ બહુ બોલવાની નથી, પણ મારી બેચ જે છે મિસને માટે અમે બધા તરફથી જયુબેનને આ ગુરુ દક્ષિણા છે. થેન્ક યુ વેરી મચ. આજે ખ્યાતિ અને વૃંદાના અરંગેત્રમને સાકાર કરીને સફળ બનાવવા પાછળ જે કલાકાર કસબીઓનો સાથ અને સહકાર મળ્યો છે તે બદલ શુક્લ કુટુંબ તેમનો ઋણ સ્વીકાર કરવા અને અભિવાદન કરવા ઈચ્છે છે. એમાં ફક્ત આપની 5 જ મિનિટ લઈશું અને પછી તરત કાર્યક્રમ શરૂ કરીશું. સૌ પ્રથમ આજના સફળ કાર્યક્રમના કોરિયોગ્રાફર, ડાન્સ ડિરેક્ટર અને ખ્યાતિ વૃંદાના ગુરુ ડૉક્ટર જયંતી ચાંદોરકર, તેમનું સ્વાગત કરવા હું વિનંતી કરું છું ભૂમિ અને સ્તુતિને. ડૉક્ટર જયંતી ચાંદોરકર, તેમને ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાંથી બેચલર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, માસ્ટર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અને પીએચડી કર્યું ડાન્સમાં. She was the first doctorate degree holder in dance field from the faculty as well as in Gujarat. Whole state, she was the first PhD holder. She has dedicated her life to dance. She is successfully running Niharika Dance Academy for last 30 years and she has trained more than 1,000 students. She has performed
with her troupe all over India and also abroad. She has conducted workshops in UK also. Her choreography is unique, and I have noted and I have felt that she is the most loving and most simple dance guru I have ever met. This is my own feeling. She has many dance dramas to her credits as a choreographer, which include Meera, Meghadutam, Shakuntalam, Krishna Anurag, and many more. Guru Dr. Jayanti Chandorkar. આજે તમે જેમનો મીઠો અવાજ થ્રુઆઉટ સાંભળ્યો અને હજી પણ સાંભળશો તેવા આજના વોકલિસ્ટ મિસિસ સુમિત્રા રોય ચૌધરી, lovingly called Sumitra Didi. She topped and received gold medal in Sangeet Visharad from Gandharva Mahavidyalaya. She won the first prize in the prestigious Pandit Omkarnath Thakur Vocal Classical Competition organized by Gujarat Sangeet Natak Academy. She has extensively performed at AIR Vadodara, Ahmedabad, and also with the famous choreographer and eminent Bharatanatyam artist and my respectable guru also, Professor C.V. Chandrasekhar, in India as well as abroad. Famous music company like HMV has released her one of the most acclaimed work, Duhita. Music Center Vidyanagar has also released her Krishna Bhajans in 2002. And last but not the least, she has to her credits Maya. We all music and dance lovers of Vadodara has loved it and appreciated Maya like anything. I would like to call upon Mrs. Sumitra Roy Chaudhary on stage અને તેમનું સ્વાગત કરવા હું વિનંતી કરું છું અંકિતા અને સ્નેહાને. મિસિસ રોય ચૌધરી. આજે તમે જેની સુંદર વાંસળી સાંભળી તે છે પ્રસાદ સાઠે. છેલ્લા 10 વર્ષથી તેઓ આ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે. He is learning from Mr. Ras Bihari Desai. He has accompanied Shashank Fadnis, Brij Joshi, Paritosh Goswami અને લગભગ મોટાભાગના અરંગેત્ર જે વડોદરામાં થાય છે તેમાં એકમ્પનીસ તરીકે હોય છે મિસ્ટર પ્રસાદ સાઠે. પ્રસાદ સાઠેનું સ્વાગત કરવા હું વિનંતી કરું છું હેલી અને ક્ષિતિજને. હવે છે રાકેશ મહેશ્વરી ઓન વાયોલિન્સ. He is a lecturer at MSU Performing Arts Faculty, student of famous N. Rajam, and he has performed on AIR Vadodara and India as well as in abroad. Mr. Rakesh Maheshwari. તેમનું સ્વાગત કરવા હું વિનંતી કરું છું હેલી અને ક્ષિતિજને. સિતાર ઉપર આપણને સાથ આપ્યો શ્રી સુધીર અંધારિયાએ. છેલ્લા 25 વર્ષથી આ ક્ષેત્રમાં કાર્યરત છે. કથક અને ભરતનાટ્યમના ઘણા બધા કાર્યક્રમોમાં સંગત કરે છે. ગરબા અને ફોક ડાન્સીસ માટે પ્રતિભાબેન પંડિત સાથે ઇન્ડિયા અને અબ્રોડ ઘણા બધા કાર્યક્રમો કરી ચૂકેલ છે શ્રી સુધીર અંધારિયા. તેમનું સ્વાગત કરવા હું વિનંતી કરું છું બેલા અને પાર્થને. તાનપુરા પર અમને સાથ આપ્યો શ્રી પ્રકાશ ગરગે. તેમનું સ્વાગત કરવા હું વિનંતી કરું છું મૃદુક્ષા અને ધ્રુવને. એકચ્યુઅલી એજન્ડા પ્રમાણે વોકલિસ્ટ પછી તરત મૃદંગિસ્ટનું નામ આવે, પણ આ રવિ અમારો એટલો વહાલો છે સૌનો કે એને અમે બહુ જોરદાર તાળીઓ માટે સૌથી છેલ્લું મેં એનું નામ રાખ્યું છે રવિ કૃષ્ણન. આ માણસ કોઈ દિવસ મોટો જ નહીં થાય, વર્ષોથી આવો ને આવો જ છે. એનું પ્લેઇંગ પણ એવું ને એવું જ છે, એનો સ્વભાવ પણ એવો ને એવો જ છે. અમારા બધાનો ખૂબ વહાલો છે રવિ કૃષ્ણન. He is a famous mridangist and percussionist for last 20 years.
He regularly accompanies ECPA performances with Mrs. Rama Shrikant. He has accompanied Pratibha Pandit's troupe in India and abroad. રવિ કૃષ્ણન, એના માટે જોરદાર એના જેટલી તાળીઓ. એનું સ્વાગત કરવા હું વિનંતી કરીશ તન્વી અને આકાશને. સૌથી વધારે વર્ડ પણ એ જ ખાય છે અમારી. છેલ્લી મિનિટે આવનારો પણ આવીને પછી રંગ જમાવનાર રવિ. આજે જે મિસિસ ચાંદોરકરે નવી વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરી કે તમને સરળ શબ્દોમાં અને સરળ રીતે પહેલાં અર્થ ડિપિક્ટ કરવા માટે એમની સિનિયર સ્ટુડન્ટ્સને બોલાવી, તો એ ત્રણેયનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. મૃગાક્ષી, તેના મૃગાક્ષીનું સ્વાગત કરવા હું સોહમ અને વૈદેહીને વિનંતી કરું છું. સુષ્માનું સ્વાગત કરવા હું વિનંતી કરું છું દિવ્યેશ અને તૃષ્ણાને. અને કૃતિકાનું સ્વાગત કરવા હું વિનંતી કરું છું વૈદેહી અને દિવ્યેશને. હવે મારા માટે એક બહુ કપરી જવાબદારી છે કે મારું સ્વાગત કરવા મારે પોતે જ બોલવાનું છે. એકચ્યુઅલી આની જરૂર નથી, પણ આ લોકોએ બહુ આગ્રહ કર્યો. મારું સ્વાગત કરવા આવે છે ખુશી અને ઋષિ. મને ખૂબ ખુશી છે બેટા. फागुन के दिन चार होली खेल मना रे, फागुन के दिन चार होली खेल मना रे, बिन करताल पखावज बाजे अनहद की झनकार रे, बिन सुर राग छतीसों गावे रोम रोम रंगसार रे, शिल संतोष की केसर घोली प्रेम प्रीत पिचकारी रे, फागुन के दिन चार होली खेल मना रे, उड़त गुलाल लाल भय बादल बरखत रंग अपार रे, घट के सब घट खोल दिए है लोक लाज सब डाल रे, मीरा के प्रभु गिरधर नागर चरण कमल बलिहारी रे, फागुन के दिन चार होली खेल मना रे. होળી, હોળી એટલે તો ગમતાનો ગુલાલ કરવાનો ઉત્સવ, રંગોત્સવ, મહોત્સવ. ભારતીય પરંપરા મુજબ સાંસ્કૃતિક, સામાજિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ એટલે કે કલ્ચરલી, સોશિયલી એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલી હોળીનું